જો તેઓ તમારું અપમાન કરે અને તમને ખીજવે તો તમે શું કરશો? જ્યાં સુધી અપમાનની વાત છે, તેમણે મને શું નથી કહ્યું. તેઓ મને દરેક પ્રકારની વાતો કહે છે. તમારું અપમાન થાય છે કે નહીં એ પૂરેપૂરું તમારા પોતાના હાથમાં છે. ધારો કે હવે તમે રસ્તા પર જઈ રહ્યા છો. તમારી શેરીમાં એક કૂતરો છે. તે તમારા પર ભસે છે. તે તમારા પર શું બૂમો પાડી રહ્યો છે તમને સમજાય છે? નથી સમજાતું ને? તે જે પણ ગાળો આપી રહ્યો છે તે પોતાની જ ભાષામાં વાત કરી રહ્યો છે. તે જે પણ ભસી રહ્યો છે, જે પણ ગાળો આપી રહ્યો છે, તમને કંઈ સમજાતું નથી. તમે બસ ચાલ્યા જાઓ છો. તમે એક્શન ત્યારે જ લો છો જ્યારે તે કરડવા આવે છે. આ એના જેવું જ છે, બરાબર ને? જ્યારે તેઓ કરડવા આવે ત્યારે જ એક્શન લો. અને જો આપણે બધાનું મોઢું બંધ કરવું પડે તો એ ક્યારેય નહીં થાય. મોટા મોટા તાનાશાહ આવ્યા, બધાને ચૂપ કરાવવાની કોશિશ કરી પણ ન કરી શક્યા. તમારે આ કોશિશ નથી કરવાની. તેમને ઇગ્નોર કરવા જ સૌથી સારું છે. ઇગ્નોર નહીં, તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોણ શું કહી રહ્યું છે. કેમ કે જો તમે સજાગ નહીં રહો તો તેઓ કરડી લેશે. તમને આ વાત ખબર હોવી જોઈએ કે કોણ શું કહી રહ્યું છે, પણ તે બસ એ જ બબડી રહ્યો છે જે તે જાણે છે. આ મારા વિશે નથી. તે બસ પોતાની માનસિક સ્થિતિ જણાવી રહ્યો છે.